દીવ ઘોઘલાથી વીરપુર જલારામ પદયાત્રા ભક્તિભાવ સાથે આગળ વધી। દીવ ઘોઘલાથી વીરપુર જલારામ બાપા સુધીની પવિત્ર પદયાત્રા ભવ્ય રીતે આગળ વધી રહી છે। આ પદયાત્રામાં 170 થી વધુ યાત્રિકો જોડાયા છે, જેમાંથી 70 બહેનો પણ સામેલ છે। કુલ 5 દિવસ ચાલનારી આ પદયાત્રાનો માર્ગ ઉના, તુલસી શ્યામ, ધારી, બગસરા, વડિયા થઈને આગળ વધે છે। જલારામ બાપા પ્રત્યેની અડગ આસ્થા સાથે તમામ યાત્રિકો સ્વસ્થ છે અને કોઈ થાક જોવા મળતો નથી। આ યાત્રામાં 3 યાત્રિકો ઉઘાડા પગે પદયાત્રા કરી રહ્યા છે, તેમજ એક ડોગી પણ યાત્રામાં જોડાયું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વડિયા ખાતે યાત્રિકો માટે રાત્રિ રોકાણ તથા પ્રસાદની સુંદર વ્યવસ્થા મિતુલભાઈ ગણતર દ્વારા કરવામાં આવી, જેનું આયોજન વડિયા લોહાણા મહાજન ખાતે કરવામાં આવ્યું। સ્થાનિક લોકોએ પણ યાત્રિકોનું આત્મીય સ્વાગત કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો। સમગ્ર વાતાવરણ જય જલારામના જયકારોથી ગુંજી ઉઠ્યું છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। સર, શું નામ અને તમારો આ જે જાત્રા છે ક્યાંથી ક્યાં સુધીની છે? મારું નામ શ્યામલાલા। અમે ઘોઘલાથી વીરપુરની યાત્રા લઈને નીકળ્યા છીએ અને મને આ ગ્રુપમાં 15 વર્ષ થયા છે। અમે ઘોઘલાથી નીકળીને પહેલી નાઇટ ઉના કરી, ઉના મહાજન વાડીમાં, ત્યાં અમે જમી કરીને સવારે નાસ્તો કરીને નીકળ્યા। બીજી નાઇટ અમારે તુલસી શ્યામથી અમે સવારે નાસ્તા પાણી કરીને નીકળ્યા। ત્રીજી નાઇટ અમારી ધારીથી અમે જમી કાઢવીને નાઇટ રહ્યા અને સવારે અમે નાસ્તો પાણી કરી અને ધારીથી નીકળ્યા। ત્યાંથી આવ્યા અમે બગસરામાં નાઇટ રહ્યા અને નાઇટ રહીને સવારે અમે બગસરાથી નીકળ્યા છીએ। અત્યારે અમે વડિયા જઈએ છીએ। આ બધી રસ્તામાં અમને મહાજન લોહાણા વાડીમાં અમને રહેવાની અને જમવા કરવાની અને ગરમ પાણીની સગવડતા આપે છે। તો અમે અમારા ગ્રુપ તરફથી અને હું પોતે તેમનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ પ્રભુ એમને બરકત આપે એ મારી નમ્ર વિનંતી। જય જલારામ। તમારી આ યાત્રામાં કેટલા લોકો છે ભાઈઓ બહેનો? અમારી યાત્રામાં અત્યારે અમારી પાસે 150 જણા છીએ। પગપાળામાં 150 જણા અને વગર ચપ્પલના 3 માણસો છે માનતાવાળા। બહેનો કેટલા જાય છે? બહેનો અત્યારે 65 છે। હા, અને બાકી આ પદયાત્રામાં કોઈ જરાય કઈ તકલીફ નથી। બધાનો ઉત્સાહ જોરદાર દેખાય। હા, જરૂર, એકદમ। સર, આપનું નામ? વિજય કુમાર મોહન સોલંકી। અને ગામ? દીવ। તમે દીવથી યાત્રામાં જોડાયેલા તો શું માનતા હતી દાદા? મારા દીકરા માટે માનતા રાખી હતી કે મારો દીકરો થશે તો મેં ચાલીને વીરપુર જઈશ। સફળ થઈ માનતા સફળ થઈ। જલારામ બાપુ પર કેવી આસ્થા? મારા બાપા ઉપર બહુ આશા રાખીશ કે બાપાએ મને મારો દીકરો આપ્યો મને। તમે એકલા છો કે બંને છે યાત્રા? મને એકલા જ છે। નાનો છે। જય જલારામ। બેન, શું નામ તમારું? ગાયત્રી બેન નિલેશ બારિયા। આપણું ગામ? ઘોઘલા। ઘોઘલા મિક્સમાં છે બધા। કેટલા બહેનો છે બેન? અમે 140 જણ છે પૂરા। બહેનો કેટલા છે? અમે 70-80 બહેનો છે। સરસ। કોઈ માનતા વાળા ખરા આમાં? હા છે, બધા મિક્સમાં છે। તમે કેટલા વર્ષ થયા? મારે 13 વર્ષ થઈ ગયા। 13 વર્ષથી? હા, બાપાની દયા છે એકદમ અમારે। સરસ। કોઈની તબિયત આ ચોથો દિવસ છે? હા, અમે ચોથો 5મો દિવસ છે। કેવો થાક બેન? બસ બધા હસી ખુશીથી બધા મજામાં છે। જલા બાપાની દયા છે। અમારે જલા બાપાનો હાથ અમારા માથે છે। કોઈ જાતની દિક્કત નથી। જમવા પાણી બધું અમે વ્યવસ્થા મળી જાય છે ટાઈમ ટુ ટાઈમ। અમે એક નાઈટ ઉનામાં રહ્યા હતા, બીજી નાઈટ તુલસી શ્યામમાં, ત્રીજી ધારીમાં, ચોથી બગસરા અને અત્યારે વડિયામાંથી અમે સીધા વીરપુર જશું। હા, જલારામ બાપુને એવો કોઈ વિશ્વાસ વાળો પરચો ખરો? હા, અમને ઘણા રસ્તા અમને મળી જાય છે બાપાના પરચા। રસ્તા પર 5-6 દિનમાં હા છે। એક તો અમારો કૂતરો જ સાથે છે, એનો જ પરચો અમારી સાથે છે ભાઈ। ભાચાથી આ દર વર્ષે અમને ભાચાથી અમને મળી જાય છે કૂતરો, એ જ બાપા અમારી સાથે જ છે। જલારામ બાપાની જય જલારામ। મિત્રો, આજે લગભગ આશરે 25 વર્ષથી દીવ ઘોઘલાથી પદયાત્રીઓ, આશરે 150-200 પદયાત્રીઓ, જેમાં બહેનો, બાળકો, કોઈની માનતા હોય, કોઈ ઉઘાડા પગે હોય, એવી માનતા વાળા લોકો 4 દિવસે વીરપુર પહોંચે છે અને હાઈ ક્લાસ સ્વસ્થ
હેલ્થમાં એવી રીતે એ લોકો વીરપુર પહોંચે છે. દીવ ઘોઘલાથી નીકળી ઉનાથી તુલસીશ્યામથી ચલાળાથી બગસરા અને છેલ્લો પડાવ વડિયા રાત રોકાય છે, જ્યાં વડિયા મિતુલભાઈ ગણાત્રા દ્વારા તમામ પદયાત્રીઓને ગરમ પાણી જમવાની બહુ સારી એવી વ્યવસ્થા કરે છે. અને હાલ એ વડિયાથી નીકળી અને વડિયા નજીકના અમરનગર મુકામે આ પદયાત્રા પહોંચી છે. તો આપણે એ લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે એ લોકોની આસ્થા, જે જલારામ બાપા પ્રત્યેનો ભાવ અને એમની લાગણી, તો આપણે એવો જાણવાનો પ્રયાસ કરીએ